નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. છોટાઉદેપુર જિલ્લા પુસ્તકાલયને ખંભાતી તાળા મરાયા હતા. 2 વર્ષથી લાઇટ બિલ તેમજ ભાડું બાકી હોય ચીફ ઓફિસર દ્વારા આખરી નિર્ણય લેવાયો હતો. છોટાઉદેપુર ખાતે આવેલ સરકારી જિલ્લા પુસ્તકાલયને છેલ્લા 2 વર્ષથી ભાડું અને લાઇટ બિલ બાકી હોવાના કારણે નગર સેવા સંબંધ દ્વારા સીલ મારી દેવામાં આવતા હાલ લાઇબ્રેરીનો લાભ લેતા 245 જેટલા લાભાર્થીઓ લાભ લેતા હતા. જ્યારે 2 સરકારી વિભાગો આમને સામને આવતા વિદ્યાર્થીઓને પુસ્તકાલયની સુવિધા મળીતી બંધ થઈ. છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા વિકાસ પુસ્તકાલયમાં 245 જેટલા લાભાર્થીઓનું રજીસ્ટ્રેશન ધરાવે છે. જેમાં મહત્વની વાત એ છે કે યુપીએસસી અને જીપીએસસીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે અને તેઓ રાત દિવસ આ લાઇબ્રેરીનો ઉપયોગ કરતા હતા. આ લાઇબ્રેરી વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન હતી. પરંતુ લાઇબ્રેરી સંચાલકો દ્વારા નગર સેવા સદનને 2 વર્ષથી ભાડું તેમજ લાઇટ બિલ ના ચૂકવતા નગર સેવા સદન દ્વારા લાઇબ્રેરીને સીલ કરવામાં આવતા હાલ વિદ્યાર્થીઓનો ભવિષ્ય રામ ભરોસે છે કે કેમ કહીએ તો કંઈ ખોટું નથી. સરકાર દ્વારા છોટાઉદેપુર ખાતે સરકારી લાઇબ્રેરી માટે ₹8 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગ બનાવવા માટે ગ્રાન્ટ ફાળવી છે, પરંતુ બિલ્ડિંગનું કામ અધૂરું છે, જેના કારણે નગરપાલિકાના બિલ્ડિંગમાં ભાડાથી પુસ્તકાલય ચલાવવામાં આવે છે. હાલ તો નગરપાલિકા અને જિલ્લા સરકારી પુસ્તકાલયના અધિકારીઓ વચ્ચે વહીવટીની ખામીના કારણે નગરપાલિકાના ચીફ ઓફિસરે લાઇબ્રેરીને તાળા મારી દીધા છે. રિપોર્ટર રફીક ડણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટાઉદેપુર. સામાન્ય સભા દ્વારા ઠરાવ થયેલો હતો કે યાત્રિક ભવનવાળી જગ્યા જિલ્લા પુસ્તકાલય માટે ફાળવવામાં આવી હતી. આ જે સમયે ઠરાવમાં એવું લખેલું હતું કે સદર જગ્યા સરકારશ્રીના ધારાધોરણો પ્રમાણે ફાળવવામાં આવશે, પણ છેલ્લા 2 વર્ષથી જિલ્લા પુસ્તકાલય દ્વારા કોઈપણ પ્રકારનું લાઇટ બિલ ભરવામાં આવ્યું નથી, તેમજ ભાડું પણ ભરવામાં આવ્યું નથી. નગરપાલિકા દ્વારા 25 એપ્રિલ 2025ના રોજ નોટિસ આપવામાં આવી હતી. આ નોટિસમાં પણ પ્રત્યુત્તરમાં એ લોકોએ કોઈપણ પ્રકારનો જવાબ આપેલો નહોતો. હાલ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને તદ્દન હંગામી ધોરણે આ લાઇબ્રેરીને સીલ કરવામાં આવી છે. તેમજ જિલ્લા પુસ્તકાલય દ્વારા બાંયધરી આપવામાં આવી છે કે તેઓ દ્વારા લાઇટ બિલ તેમજ સરકારશ્રી દ્વારા નિયત કરેલું ભાડું ભરવામાં આવશે. આવનારા દિવસોમાં જો આ બંને કામ થઈ જશે તો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે સીલ ફરીથી ઓપન કરી દેવામાં આવશે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.